આજે આપણે બનાવીશું ફક્ત 10 મિનિટની અંદર બની જતો ઘઉંના લોટનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો ઘઉંના લોટનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે અહીંયા એક મોટી વાટકી જે આપણે રેગ્યુલર વાપરતા હોય તે ઘઉંનો લોટ લીધો છે. તો સૌથી પહેલા આપણે લોટને એક વાસણની અંદર લઈ લઈશું. સાથે જ આપણે 2 ચમચી ચણાનો લોટ લઈશું. ઝીણા સમારેલા લીલા ધાણા લઈશું. સાથે જ 1 ચમચી સફેદ તલ ઉમેરીશું. નાની અડધી ચમચી જીરું ઉમેરીશું. નાની અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. તો હવે આપણે લોટને સાઈડ પર રાખીશું અને નાસ્તાની અંદર ઉમેરવાનો બીજો મસાલો બનાવીશું. તો મસાલો બનાવવા માટે એક મિક્સર જારની અંદર 2 મીડિયમ સાઈઝના કટ કરેલા ટામેટા ઉમેરીશું. સાથે જ 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું. 7 થી 8 મીઠા લીમડાના પાન ઉમેરીશું. 4 લસણની કળી ઉમેરીશું અને તીખાસ માટે આપણે અહીંયા લીલા મરચાં ઉમેરીશું. તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને બધું સરસ પીસી લઈશું. તો બધું જ આપણે પીસી લીધું છે અને તમે જોઈ શકો છો આ રીતનું તમારે પીસવાનું છે. અહીંયા ટામેટા આખા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો બધો જ મસાલો પીસેલો આપણે લોટની અંદર ઉમેરી લઈશું. તો મસાલાની પેસ્ટ ઉમેરી લીધા પછી હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. તો આપણે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો તમે અહીંયા વધારે ક્વોન્ટિટીમાં બનાવવા માંગતા હોય તો તમારે ટામેટાનું પ્રમાણ વધારે રાખવાનું છે. એટલે તમારો લોટ એકદમ આસાનીથી સરસ બંધાઈ જશે. અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા પાણીનો ઉપયોગ કર્યા વગર જ આપણે નાસ્તાનો લોટ સરસ બંધાઈ ગયો છે. તો આપણે નાસ્તાનો લોટ બંધાઈને તૈયાર છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો અહીંયા મીડિયમ લોટ બંધાયો છે. જો તમારો લોટ અહીંયા ઢીલો હોય તો તમારે અહીંયા થોડો ઘઉંનો લોટ ઉમેરી અને તમારે આ રીતે સેટ કરી લેવાનું છે. તો હવે આપણે લોટ ઉપર 1 ચમચી તેલ ઉમેરી અને આપણે ફરીથી લોટને મસળી લઈશું. તો આ રીતે તમે નાસ્તાનો લોટ બાંધી અને નાસ્તો બનાવશો તો તમારો નાસ્તો એકદમ ટેસ્ટી બનશે અને આ નાસ્તો શરીર માટે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. સવારના નાસ્તાની અંદર તમે આ નાસ્તો ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો. તો તેલ ઉમેરીને આપણે લોટને અહીંયા સારી રીતે મસળી લીધો છે. તો હવે આપણે નાસ્તાના લોટને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. તો લોટને ઢાંકે અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો લોટને આ રીતે 5 મિનિટ માટે ઢાંકવાથી આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ જાય છે. તો હવે આપણે લોટમાંથી લુઓ કરી અને આપણે નાસ્તો બનાવી લઈશું. તો આ રીતના લુઓ કરી અને આપણે પાટલા ઉપર રાખી અને વણી લઈશું. તો લુવાને પાટલા ઉપર રાખી અને આપણે એની ઉપર કોરો લોટ ભભરાવી લઈશું અને આપણે વણી લઈશું. તો વધારે પડતો આપણે નાસ્તાને પતલો નથી વણવાનો અને જ્યારે પણ આપણે નાસ્તો વણીએ ત્યારે તેને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અહીંયા એકદમ હળવા હાથે જ વણવાનું છે. તો રોટલીને મેં અહીંયા વણી લીધી છે. તો હવે આપણે રોટલીને રાઉન્ડ શેપની અંદર કટ કરીશું. તો રોટલીને કટ કરવા માટે મેં અહીંયા એક ડબ્બો લીધો છે. તો તમારી પાસે ઘરમાં રહેલું કોઈ પણ